નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે। મેઈતેઈ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઇમ્ફાલના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને મુખ્યમંત્રીના આવાસમાં તોડફોડ કરી હતી। આ દરમિયાન 7 ધારાસભ્યોના ઘરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા। ગુસ્સે ભરાયેલા ટોળાએ ચર્ચ પર પણ હુમલો કર્યો હતો। મણિપુરમાં મોટી સંખ્યામાં સેના અને અન્ય સુરક્ષા દળો હાજર હોવા છતાં આ બધું થયું। મામલાની ગંભીરતાને ધ્યાને લઈને આ સમયે શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે। હવે સવાલ એ ઊભો થાય છે કે મણિપુરમાં 1 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી તંગદિલી પરિસ્થિતિ વચ્ચે અચાનક એવું શું બન્યું કે લોકો ગુસ્સે થઈ ગયા। અહેવાલો અનુસાર 11મી નવેમ્બરે મણિપુરની ઇમ્ફાલ ઘાટીમાં મહિલાઓ અને બાળકો સહિત એક જ પરિવારના 6 સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું। હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ ગુમ થયેલા લોકોના મૃતદેહ આસામ સાથેની રાજ્યની સરહદ પર એક નદીમાંથી મળી આવ્યા છે। મેઈતેઈ સમુદાયના લોકોને આ અંગેની માહિતી મળતા જ ગુસ્સે ભરાયા હતા। રસ્તા પર નીકળેલા લોકોએ વાહનોને આગ ચાંપી દીધી હતી। ઇમ્ફાલમાં અનેક ધારાસભ્યોના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો। મણિપુરના 7 પ્રભાવિત જિલ્લાઓમાં ઇન્ટરનેટ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।